આરટીઈમાં ફોર્મ કઈ રીતે ભરવું? જે વાલી મિત્રોને એમના બાળકને આગળ ભણાવવું છે, ફ્રીમાં ભણાવવું છે, બાળકને 6 વર્ષ કરતાં વધુ થયો છે તો આરટીઈમાં ફોર્મ ભરી શકે છે. માટે કઈ રીતે ફોર્મ ભરી શકો છો, કયા કયા દસ્તાવેજ લાગે છે, ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવાનું છે, ફોર્મની લિંક નથી મળતી તો ક્યાંથી લિંક મળશે. જો આ ફોર્મની લિંક તમારે મેળવવી હશે તો આરટીઈ કમેન્ટમાં લખી દેજો. આની લિંક તમારા ડીએમમાં ઓટોમેટિક આવી જશે. આપણે જોઈએ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં કે તમારા કયા કયા ડોક્યુમેન્ટ લાગશે. સૌથી પહેલાં ફોર્મ ભરવા માટે આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક તમે કમેન્ટમાં આરટીઈ લખશો એટલે ઓટોમેટિક તમારા ડીએમમાં આવી જશે. આ વેબસાઇટ પર આવ્યા બાદ તમને કંઈક આરટી પેજ ઇન્ટરફેસ જોવા મળશે. ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજ આપવાના છે એ પણ અહીંયા જોવા મળશે. એ ફોર્મ ભરવા તમારે આટલા દસ્તાવેજની જરૂર પડશે, જેમ કે રહેઠાણનો પુરાવો છે, વાલીનો જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો, જે પણ બાળક છે એમનો ફોટોગ્રાફ, જે બાળક છે એમના આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરેના ડોક્યુમેન્ટ તમારે અહીંયા જમા કરવાનું રહેશે. ત્યારબાદ આ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે પણ અહીંયા જોવા મળશે. ત્યારબાદ તમારે જો અરજીનું ફોર્મ તમારે કરાવવું છે, તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને અરજી કરી છે તો પ્રિન્ટ અરજી પર ટિક કરીને તમે પ્રિન્ટ અરજી પણ કરાવી શકો છો. હાલમાં આ ફોર્મ ભરવાનું ચાલુ નથી, પણ ટૂંક જ સમયમાં આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે.